ગાઈસ તો આવી ગયા યાદ તો આપણે ખેતરમાં લાકડો ભરવા તમને બતાવું. તાપ એવો લાગે ગરમી મોર બોલે જ હોય. વરસાદ આવે તો સારું ને આપણો ડાલો પડે પેલો હતા ઉપર જ કરી મોર એવા બોલી ને મસ્ત ગોમડાની વાઈફ ડાલો પડ્યો મોર બોલી મસ્ત ખેતરના અંદર બન્યા રહ્યો કારણ કે ઓફરોડિંગ કરી આપણો ડાલો ગાલ નાખ્યો ખેતરના અંદર બરાબર. આજુબાજુ લેબુડીઓ ગાલ નાખ્યો બરાબર. હજી તે ટાઈમ લાગશે મજા આવશે આપણું ટાટા ઇન્ટર આવશે કારણ ઓફરોડિંગ તો એના કરવાની જ છે કારણ કે ઓફરોડિંગ તો આપણે જાણી જોઈને કરીશું. આપણે ઓફરોડિંગના શોખીન જોઈએ રાજકીય એક ગાડીનો વિચાર લાઈન ટ્રીપ મારીશું આપણે બરાબર. બ્લોગના અંદર બન્યા રહેજો કારણ કે આપણને ઓફરોડિંગ કરવાનો બહુ શોખ કારણ કે સ્પ્લેન્ડર એને પણ ઓફરોડિંગ આપણે કરીએ મજા આવશે કારણ કે હજુ તો 2-3 મહિના વાર લાગશે પણ મજા એવી આવશે ને તોડી નાખે એવી મજા આવશે. કાંઈ જો આ બધું લાકડા ભરવાનું ચાલુ આ બધું એટલે ઘેર મમ્મી બગડી હતી નોકરી નતું જતું હતી બાલી ખાલી ખોટું કંટાળે આપણા રાજભાઈ બેહાઈ ડાલા ગાડી લાવવાની કેવું રાજ લાવવાની બગ ભાગી બેહાઈ. મારી ઈચ્છા જેવી ખબર પેલું સ્કોર્પિયો વાળો બ્લોગ બનાવવાની જે તમે પડ્યા હો ને ખરેખર પણ બનાવીશું આપણે યાર બ્લોગ. બંધ ના ચાલુ થયો બ્લોગ ગાઈસ મોર બતાવો તો મન જો આ જાય ઝૂમ કરી બતાવો કે તમને રાગે રાગે કેમ જાય. તો ઠંડા પણ ઉપડી ગયો મેં નાખ્યો બ્લોગિંગ તો ભાઈ તું અમને હે ને સપોર્ટ કરી યાર. ઓકે મેં હવાણાનો હે લે જબ્બર ગાળો નહીં ઠોકતો બરાબર નો પછી સપોર્ટ બોપોર્ટ કરતા રહ્યો મેં હવાણા જોતા હોય બરાબર. આ તો બધી ગાઈસ ને કે આવી જાય જંગલમાં જોવા કે આવી જાય જંગલ એટલે મસ્ત વ્યૂ આવે જો. આપણે ટાટા ઇન્ટર લાઈને આવી ઓફરોડિંગ જ કરવાની ક્ષેત્રોમાં જ દોડાવવાનું. આ તમને તો યુટ્યુબમાં બતાવે 50% જ બતાવીએ 100% તો બતાવતા જ નહીં ઓફરોડિંગ કેવી કરીએ. આ જો બાકી જંગલ હે ને ક્ષેત્રો જુઓ જંગલમાં ગાલ નાખ્યું. કલર તો મરાવ જ પડશે. જતા બાર